હોળી ઉજવણીની એક અનોખી પરંપરા હોળીને દિવસે વાલમ બાપાની ઠાઠડી કાઢી સમાજને વ્યસન મુક્તનો સંદેશો આપવામાં આવે છે। છેલ્લા 92 વર્ષથી ચાલી આવતી આ પ્રથા માત્ર જૂનાગઢ એટલે કે જે ગાંધ્ર પ્રવાળ વિસ્તારની અંદર જ જોવા મળે છે। લોકોએ ખાસ કરીને યુવાનોમાં વધતા જતા વ્યસનને અટકાવવા અને વ્યસન મુક્તિનો સંદેશો આપવા આ પરંપરા જાળવી રાખી વાલમ બાપા નામના વ્યસનની સ્મશાન યાત્રા કાઢીને ગામમાં અને શેરીઓમાં ફેરવે છે। આખી રાત જાગે છે અને સુખદ દુઃખની વાતો કરીને બાળકોને સમજાવે છે કે વ્યસનોથી દૂર રહેવું। અને જૂનાગઢની આ પરંપરા આજે પણ ઉજવતી હોય છે અને જ્યારે યુવા પેઢીઓ અને બાળકો પણ ખુશ થતા જોડાય છે। નમસ્કાર, હું મેહુલ વૈષ્ણવ, જૂના નાગરવાડા રહેવાસી। છેલ્લા કેટલાય વર્ષોથી એટલે કે અમારા બાપ દાદાની પેઢીઓથી અહીં પરંપરા ચાલી આવે છે કે હોળીના દિવસે બપોરે વાલમભાઈ નામના એક પ્રતિકાત્મક વ્યક્તિની સ્મશાન યાત્રા નીકળે છે। તેમાં આબાલ વૃદ્ધ સ્ત્રીઓ સૌ જોડાય છે। એની પાછળનો હેતુ ફક્ત એટલો જ છે કે વ્યસન મુક્તિની જે વાતો અત્યારે મોટા પાયે સરકાર કરી રહી છે એને વર્ષો પહેલા અમારા વડીલો અહીં આ પ્રતિક રૂપે કરી ગયા છે કે જેમાં સિગરેટ, બીડી, દારૂ કે આવી કોઈ પણ વ્યસનને લઈને જે બીમારી આવે છે અને મૃત્યુ થાય છે એનો છૂપો સંદેશ રહેલો છે। અને અમે લોકો હોળીના દિવસે બપોરે આ રીતે ભવ્ય રીતે અમારા વિસ્તારમાં વાલમભાઈ નામના પ્રતિકાત્મક વ્યક્તિની એક નનામી બનાવી અને કાઢીએ છીએ અને લોકોમાં સંદેશ ફેલાવીએ છીએ કે વાલમભાઈ કેવી રીતે મરી ગયા, તો કે બીડી પીતા। આનો હેતુ છે, લોકો નિર્દોષ આનંદ કરે છે, બસ આ જ આનો હેતુ। જય હો અસ્તુ। હું નવનીત શાંતિલાલ શાહ અને અમારી ગંધ્રપવાડાની વિસ્તારની સમગ્ર ટીમ આ વિસ્તારની અંદર છેલ્લા 92 વર્ષથી હોળીનું તહેવાર ઉજવીએ છીએ। આ તહેવારની અંદર અમે એક વાલમ બાપાની ઠાઠડી કાઢી અને સંદેશા એવો આપવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યસન ન કરવું। વ્યસન કરવાથી છે એ મૃત્યુ થાય છે। આની અંદર છે એ બાળકો બોલે છે કોણ મરી ગયું, તો કે વાલમ બાપા, અને કેવી રીતે, તો કે બીડી પીતા। એટલે બીડી પીવી નહીં એ એક અમારો ખાસ સંદેશ છે આસ્તુ। અને એ જ રીતે હોળીના તહેવારને દિવસે રાત્રે અમે બધા જ વિસ્તારના લોકો ભેગા થઈ નાસ્તો કરીએ છીએ, આખી રાત જાગીએ છીએ, આખી રાત બેસીએ છીએ, જેમાં સૌ પોતપોતાના સુખ દુઃખની વાત કરે છે અને સાથે રહે છે। આ આખા વર્ષની અંદર માત્ર એક તહેવાર એવો છે કે જેમાં આખો વિસ્તાર, આખું ફળિયું એકત્ર થાય છે। આમાં અમારી 5 પેઢીના લોકો અત્યારે એક સાથે થતા હોય છે। 5 પેઢીના લોકો છે એ એક સાથે થતા હોય છે। તો આ રીતનો અમે તહેવાર છે એ ઉજવતા